પછી સર એક એવો રોગ છે જેના વિશે મેં સાંભળ્યું હતું, હવે આ સાચો છે કે નહીં મને ખબર નથી, પણ એક એવો રોગ છે જે રોગમાં લોકો જાતે જ પોતાના વાળ ઊંઘમાં તોડી કાઢે છે અને એના લીધે વાળ ઓછા થઈ જાય છે. આવો રોગ છે કોઈ સાચે? જરૂરથી. વાળની બીમારીઓમાં આ પ્રકારની જે પ્રોબ્લેમ હોય છે એને મેડિકલ ભાષામાં ટ્રાઇકોટિલોમેનિયા કહેવામાં આવે છે. મેનિયા શબ્દનો ઉપયોગ એટલા માટે કરવામાં આવે છે કે સાયકેટ્રિક પ્રોબ્લેમ છે. કોઈ પણ પ્રકારના હિડન સ્ટ્રેસના કારણે બાળક અથવા એડલ્ટ વ્યક્તિ પોતાના વાળ જાતે જ તોડી કાઢે છે. આ પ્રકારના પ્રોબ્લેમને ટ્રાઇકોટિલોમેનિયા કહેવામાં આવે છે. અને સૌથી મોટો પ્રોબ્લેમ એ છે કે આ ઇમ્પલ્સિવ ડિઝીઝ છે. ઇમ્પલ્સિવ એટલે શું કે દર્દીને પોતાને એ વાતની ખબર જ નથી પડતી કે હું વાળ જાતે તોડું છું, ક્યારે તોડું છું એ પણ ખબર નથી પડતી. અને કેટલીક વાર તો મેં એવું જોયું છે એક જ રાતમાં દર્દી પોતે 50% વાળ તોડી કાઢે છે. અને ઉપરાંત આની ઉપરનું એક સ્ટેજ એવું છે કે જેમાં દર્દી એ વાળ પોતે ખાઈ જાય છે, એને ટ્રાઇકોબિઝાર કહેવામાં આવે છે. અને આ ટાઈપના પ્રોબ્લેમમાં ઓપરેશન સિવાય કોઈ જ રસ્તો બચતો નથી. દુઃખની વાત એ છે કે ટ્રાઇકોટિલોમેનિયાના જે પેશન્ટ હોય છે એમાં 90% ફિમેલ પેશન્ટ હોય છે અને નાના બાળકોમાં ટ્રાઇકોટિલોમેનિયા ખૂબ જ જોવામાં આવે છે.